જો લાસ્ટમાં આપણે મુલતાની માટી લગાવી શકીએ છીએ. આનાથી તો બહુ એટલે બહુ જ મસ્ત ગ્લો આવે છે. તમે પણ એક વખત ટ્રાય કરી જોજો. ગુડ મોર્નિંગ. મારી ગુડ મોર્નિંગ તો હોસ્પિટલમાં જ થઈ છે. હાય, બસ જો તો હોસ્પિટલમાં બહુ પેશન્ટ આવ્યા સવારથી લઈને. સવારે વહેલાથી ચાલુ થયા છે તો હજી ચાલુ છે. બસ બધાને સેટલ કરતી અત્યારે બસ બેઠી છું થોડી વાર. અને મારું રૂટીન બોમ્બ બટર. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજે હું ઘરે હમણાં જ આવી કારણ કે બહુ કામ હતું અને રસ્તામાં આવતા વખતે પણ બહુ જ ટ્રાફિક નડ્યો હતો. એન્ડ ઘરે આવી જ ગઈ છું તો મને બહુ જ તડકો લાગ્યો છે. તો થોડું આપણે આજે સ્કિન કેર કરીશું. તો લેટ્સ સ્ટાર્ટ. સૌથી પહેલાં તો આપણે આ વાળ નડે નહીં એની માટે આ હેરપિન ભરાવી દઈએ. હું આ એવર યુથ યુઝ કરું છું એની માટે તો, કે જેનાથી તમારો ફેસમાંથી બધો જ ઝીણો તમારો કચરો નીકળી જાય. બસ એના પછી તમે આ ચણાની લોટની પેસ્ટ જે અમે રેડી કરી છે એ પણ લગાવી શકો છો. આપણે આને વોશ કરી દઈશું. વોર્મ વોટર યા તો નોર્મલ વોટરથી આપણે આને વોશ કરી શકાય છે. ઓકે, તો હવે આપણે આને વોશ કરી શકીએ છીએ. જો લાસ્ટમાં આપણે મુલતાની માટી લગાવી શકીએ છીએ. બસ આને પણ તમે 10 થી 15 મિનિટ રાખી શકો છો. હું તો 10 થી 15 મિનિટ રાખીને પછી નીકાળી દઉં છું. આ લોકો જુઓ શું ખાય છે. ચલો ખાવું છે ને? તો ગાઈસ, હું જો હોસ્પિટલમાં છું. આ મારું ઓપરેશન થિયેટર છે. કાલે સવારે મોર્નિંગમાં વહેલા સર્જરી છે તો હું બધી પ્રિપેરેશન કરું છું. તમે જોઈ શકો છો બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ ને બધું જ. કાલે સવારની બધી સર્જરીની પ્રિપેરેશન છે. જો હું તમને બીજું બધું બતાવું. જો ચલો હું તમને મારો ઓટોક્લેવ રૂમ બતાવું કે જ્યાં સર્જરી માટેના બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ બધા ઓટોક્લેવ થાય છે, જેથી કરીને કોઈ પેશન્ટને સર્જરીમાં ઇન્ફેક્શન ના થાય. જોઈ શકો છો તમે. હમણાં જ મારું કામ ફિનિશ થયું છે બધું. એન્ડ હવે જો હું વોક કરી રહી છું થોડી વાર. તમારો તો સુવાનો ટાઈમ પણ થઈ ગયો છે અને સૂઈ પણ ગયા છું. તમે જોઈ શકો છો. જો એકદમ સુમસાન છે બધું. જોઈ શકો છો તમે. બધા સૂઈ ગયા છે. ઓકે ગાઈસ, આપણે કાલે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ઓકે બાય, ગુડ નાઇટ. થેન્ક યુ ફોર વોચિંગ માય વ્લોગ.